બાબુ આ બધા સવાર સાંજે ગ્રુપમાં જોડાય છે ને બધા રામાયણમાં એ બધા આ ભાઈ બાપુ બધાને જોડે છે એક અર્થ સાંજે અર્થ કરીને સમજાવે અને સવારમાં પછી બોલે આ ભાઈ અર્થ કરે છે ગુરુભાઈ બધા રામાયણમાં અદ્ભુત આ બધા વડીલોના लक्ष्मण देखो मोर गन नाचत बारिद पेखी गई वीरती रत हरस जनु अविष्णु भगत कव देखी गणगमंड नभ गरजत गोरा प्रियाहीन डरपत मन मोरा। બાપુ એક અહીં ભાવ છે કે રામનું મન બાહરી રીતે તો એકવ બાર કાલવ સન લરવ લરઈ સુખેન કાલ કિન હોવું દરેક ઠેકાણે બાહરી અર્થમાં પરશુરામજી સાથે સંવાદ અથવા તો હમ ક્ષત્રિય મૃગયા બન કરઈ તુમસે સઠ મૃગ ખોજત ભીરઈ બાહરી અર્થનો પછી ભીતરી કોઈ શોભ બાબતે તો तात जनक तन या यह सोई धनुष यज्ञ जय कारण होई पूजन गौरी सखीले आई करत प्रकाश फिरत फुलवाई जासु बिलोकी अलौकिक शोभा सहज पुनीत मोर मन शोभा सौ सब कारण जान विदाता फर कई सुबद अंग मोई भ्राता रघुवंशिन कर सहज सुभाऊ मन कुपंथ पग धरई न काऊ। आ तो गैरंटी भीतरी मननी बाहरी तो પ્રશ્ન રામનું આપણે ભાવ થાય કે કેવી રીતે રામ કેમ કીધું હશે કે ડરપત મન મોરા। તો એક ભાવ છે કે સીતા ધરતીની દીકરી છે અને ધરતીનો પતિ આવો આવો એકલધાર આવો આવો મુશળધાર મેઘ છે એ ધરતી માટે અને જાનકીજી માટે કાંઈક નીલી વસ્ત્ર આભૂષણ કંઈક લઈ આવ્યો છે અને રામને સંકોચ થાય છે કે તને બ્રહ્મ સમજી અને દીકરી અર્પણ કરી હતી અને શાસ્ત્ર સુચિંતિત પુની પુની દેખી ભૂપ સુસેવિત બસ નહીં લેખી રાખી નારી યદપિ ઉર્માઈ। યુવતી શાસ્ત્ર થોડાક સીતાજીની સંભાળ ન રાખી શકે એનો મીઠો ઠપકો કદાચ મેઘ ધરતીનો પતિ દેશે એટલા માટે પ્રિયાહીન ડરપત મન મોરા દામિની દમક રહન જનમાઈ।